Okay, now. નમસ્કાર દર્શક મિત્રો, જિંદગી કેફેમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજનો વિષય છે ધોરણ 12 સાયન્સ પછી શું. દર્શક મિત્રો, આજે ગુજરાત સરકાર દ્વારા આજે ધોરણ 12નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે રિઝલ્ટ જાહેર કર્યું તે સાયન્સ, કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓએ આજનું આ રિઝલ્ટ જાહેર કર્યું છે. જે વિદ્યાર્થીઓએ આ રિઝલ્ટમાં ખૂબ સારા માર્ક્સ પ્રાપ્ત કર્યા છે તેઓને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ. અને દર્શક મિત્રો, જે વિદ્યાર્થી મિત્રોએ જે માર્કશીટ મળશે તે તેમના જીવનના પરિણામો પણ નક્કી કરશે, ભવિષ્યની દિશા પણ નક્કી કરશે અને તે જેની સાથે તેમની આશાઓ અને સપનાઓ પણ જોડાયેલા છે તેના અંતર્ગત અમે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને તે સંબંધિત માર્ગદર્શન અને માહિતી આપવા માટે અમારા ડીડી ગિરનારના સ્ટુડિયોમાં પધાર્યા છે શ્રી પુલકિત ઓઝા, કે જેઓ ખૂબ જાણીતા શિક્ષણવિદ છે. તેમની પાસેથી વિષય સંબંધિત માર્ગદર્શન અને માહિતી મેળવીએ. સર, ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અને આજની વિશેષ ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સર, ખૂબ મહત્વનો વિષય છે વિદ્યાર્થી મિત્રો માટે અને આજે ધોરણ 12નું રિઝલ્ટ આવ્યું અને જે પૈકી આપણે ધોરણ 12 સાયન્સ પછી કારકિર્દીની તકો કેવી રહેલી છે તે વિષય અંતર્ગત અમે ચર્ચા કરવા જઈ રહ્યા છે. ત્યારે સાયન્સના વિદ્યાર્થીઓ માટે એ જે ઇમર્જિંગ ફિલ્ડ કયા છે તે અંતર્ગત માર્ગદર્શન આપવું હોય તો નિષ્ણાત તરીકે આપ શું કહેશો? સૌ પ્રથમ તો ડીડી ગિરનાર અને દૂરદર્શનના માધ્યમથી ધોરણ 12 સાયન્સમાં જે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જે બોર્ડ દ્વારા આજે જાહેર કર્યું 84.33%, એ દરેક વિદ્યાર્થીઓને ખૂબ જ શુભેચ્છાઓ મારા તરફથી આપવા માગું છું. ધોરણ 12 સાયન્સ પછી ઘણી બધી લાઈન વિદ્યાર્થીઓ નક્કી કરી શકતા હોય છે. આપ જાણો છો એમ ધોરણ 12 સાયન્સ પછી એ ગ્રુપ અને બી ગ્રુપ એ રીતે વિદ્યાર્થીઓ વહેંચાયેલા હોય છે. એ ગ્રુપવાળા વિદ્યાર્થીઓ પર્ટિક્યુલર એન્જિનિયરિંગ ફિલ્ડમાં જઈ શકે અને એ સિવાય પણ ઘણી બધી બ્રાન્ચીસ છે અને બીજા કોર્સીસ પણ છે. અને બી ગ્રુપના વિદ્યાર્થીઓ છે એ પર્ટિક્યુલર જે પરમ દિવસે કે ગઈકાલે જે નીટની એક્ઝામ કમ્પ્લીટ થઈ એના બેઝ ઉપર મેડિકલ અને જો નીટ બેઝ ન જવું હોય તો ઘણી બધી ફાર્મસી છે કે ફાર્મ ડી છે, આવી બીજી બધી બ્રાન્ચીસની અંદર પણ પ્રવેશ મેળવી શકે છે. એ ગ્રુપના વિદ્યાર્થીઓની પહેલાં આપણે વાત કરીએ તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ આ 3 મુખ્યત્વે વિષય હોય છે અને આ 3 મુખ્યત્વે વિષયમાં વિદ્યાર્થીઓના બોર્ડ અને ગુજસેટ બેઝ જે માર્ક થયા હોય એનું મેરિટ પડે. મેરિટ નંબર ઉપરથી એ લોકો એન્જિનિયરિંગની જુદી જુદી બ્રાન્ચમાં અને જુદી જુદી કોલેજીસની અંદર એડમિશન થઈ શકે છે. આપના માધ્યમથી વિદ્યાર્થીઓ અને પર્ટિક્યુલર વાલીઓને હું સંદેશ આપવા માગું છું કે નોર્મલી સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સમાં એવો વ્યૂ હોય છે, એ લોકોનું માઇન્ડસેટ એવું હોય છે કે JEE બેઝ જ એડમિશન થાય છે. પણ ગુજરાતની અંદર ગવર્મેન્ટ કોલેજીસ જેટલી પણ છે એમાં 95% સીટ ગુજરાત બોર્ડ એટલે કે બોર્ડ બેઝ અને ગુજસેટ બેઝ એડમિશન થઈ શકે છે. એની અંદર કોઈ પણ બોર્ડ ઇન્વોલ્વ છે એવું નથી કે ખાલી ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ જ છે. CBSE બોર્ડ છે, IB બોર્ડ છે, ICSE બોર્ડ છે અથવા અધર સ્ટેટ બોર્ડ છે. એ સ્ટેટ બોર્ડના માર્ક 50% અને ગુજસેટના 50%, આ બંનેના માર્ક થઈને મેરિટ ડિસાઇડ થાય અને એના પરથી મેરિટ નંબર ઉપરથી એ લોકો સિલેક્શન કરી શકે. આ એક રીત છે. બીજી રીતે એડમિશન લેવા માટે JEE મેથડ છે કે જેની અંદર JEEનો સ્કોર કેટલો છે એ દરેક કોલેજ વાઇઝ તમે ઇન્ડિવિજ્યુઅલ પ્રાઇવેટ કોલેજીસની વાત કરીએ તો પ્રાઇવેટ કોલેજીસ નિરમા છે, PDU છે, AU છે, DDIT છે, DICT છે, આ બધી યુનિવર્સિટીની અંદર ઇન્ડિવિજ્યુઅલ એની વેબસાઇટ ઉપર જઈ તમે એના ફોર્મ ફિલઅપ કરી શકો અને JEEના મેરિટ બેઝ પણ તમારું એડમિશન થઈ શકે છે. ત્રીજી રીત છે NRI. દરેક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટની અંદર NRI કોટા પણ છે. એમાં પણ મેરિટ હોય છે. આપણે નોર્મલી એવું માની લઈએ છીએ કે મારે ઓછા પર્સન્ટેજ છે અને NRI કોટામાં હું લઈ લઉં એટલે મને એડમિશન મળી જશે, એવું નથી. NRI કોટાની અંદર પણ સારી ઇન્સ્ટિટ્યૂટ અને સારી બ્રાન્ચની અંદર મેરિટ જ છે અને મેરિટ બેઝ એડમિશન થઈ શકે છે. તો આ જે વાત થઈ એ ગ્રુપમાં માત્ર એન્જિનિયરિંગ સાઇડની વાત થઈ. એ સિવાય પણ વિદ્યાર્થીઓ પાસે ઓપોર્ચ્યુનિટી છે, જેમ કે ફાર્મસી છે, BSc છે અને BSc પ્યોર સાયન્સની વેલ્યુ હંમેશા છે, જેની અંદર ફિઝિક્સ, કેમિસ્ટ્રી, ઇલેક્ટ્રોનિક્સ, મેથ્સ
ઝૂલોજી, બોટની, આ બધા ઘણા સબ્જેક્ટ્સ એની અંદર કવર થઈ શકે છે. હવે જો હું બી ગ્રુપની આપને વાત કરું તો સૌથી પહેલાં બી ગ્રુપના વિદ્યાર્થીઓનો ટાર્ગેટ હોય છે મેડિકલ. તો નીટ બેઝ જ એની અંદર એડમિશન થશે. નીટની જે એક્ઝામ થઈ એમાં જે માર્ક આવશે એનો ઓલ ઇન્ડિયા કોટામાં એનો નંબર અને સ્ટેટ કોટામાં એનો નંબર, એના બેઝ ઉપર એનું એડમિશન સિક્યોર થઈ શકે છે. એમાં પણ મેનેજમેન્ટ કોટા છે, એમાં પણ એનઆરએ કોટા છે ને એમાં પણ જનરલ કોટા છે. પણ દરેકમાં તમારું એડમિશન મેરિટ બેઝ જ થવાનું છે અને એના ઉપર તમે કોલેજનું સિલેક્શન ચોઇસ ફિલિંગમાં જ્યારે પણ તમે મેરિટમાં જે નંબર આવતો હોય એ તમે 1 કે 2 વર્ષનું લાસ્ટ 2-3 વર્ષનું મેરિટ લિસ્ટ તમે જોઈ શકો છો. આ મેરિટ લિસ્ટ ઉપરથી તમારું એપ્રોક્સિમેટલી ક્યાં તમને મળી શકે જે ખ્યાલ આવી શકે. અથવા કોઈ શિક્ષણવિદ મારા જેવા છે અથવા બીજા ઘણા બધા એવા શિક્ષણવિદો છે જેની પાસેથી તમે એ માહિતી મેળવી શકો. અને અત્યારના આજના જમાનામાં તો આપણે સૌ જાણીએ છીએ કે ગૂગલમાં એક નંબર નાખો, બધી ઇન્ફોર્મેશન તમારી પાસે મળતી હોય છે. તો એ બધી માહિતી ઉપરથી તમે મેડિકલમાં એડમિશન લઈ શકો છો. પણ જેને મેડિકલમાં જવું નથી એના માટે પેરામેડિકલ પણ લાઈન છે. અને આજકાલ જે સૌથી વધુ ડિમાન્ડેબલ બ્રાન્ચ જે ગણાય છે એ ફાર્મ ડી છે. ઘણા લોકોને ફાર્મ ડી એટલે અને ડી ફાર્મમાં ડિફરન્સ ખબર નથી. ફાર્મ ડી એટલે ડાયરેક્ટ 5 વર્ષનો કોર્સ છે જેની અંદર ડાયરેક્ટ તમે ઇન્ટિગ્રેટેડ કોર્સમાં ડોક્ટરેટ સુધીની ફાર્મસીની ડિગ્રી તમે લઈ શકો છો. અને રિસર્ચ ફિલ્ડની અંદર સારામાં સારી જે ફાર્માસ્યુટિકલ્સ કંપની છે ઇન્ડિયામાં અને ઇન્ડિયાની બહાર એટલે ફોરેન કન્ટ્રીઝમાં પણ આ ફાર્મ ડીવાળાની પુષ્કળ ડિમાન્ડ છે. એ લોકો માત્ર ડૉક્ટરની જેમ ઓપરેશનમાં નથી રહી શકતા, બાકી જે કંઈ પણ રિસર્ચ છે જે ડૉક્ટરને હેલ્પ કરે છે કે આજે કોઈ પણ ડિસીઝ થયા છે એની અંદર કયા પ્રકારના રોગ છે એ રિસર્ચમાં એમનો મેજર રોલ છે. એટલે એની ડિમાન્ડ પુષ્કળ છે. તો આવી ઘણી બધી બ્રાન્ચીસ છે જેની અંદર વિદ્યાર્થી સારી રીતે એડમિશન લઈ શકે પણ મેરિટ બેઝ જ થઈ શકે છે. જી સર, ખૂબ જ મહત્વની માહિતી દર્શક મિત્રોને આપી, ચોક્કસથી ઉપયોગી સાબિત થશે. દર્શક મિત્રો, ફરીથી આપને એક વખત જણાવી દઈએ કે આજનો વિષય છે ધોરણ 12 સાયન્સ પછી શું. આપને વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્ય છે. આપ જ્યારે પણ અમારી સાથે ફોન લાઈનથી જોડાઓ ત્યારે તમારા ટીવીનો વોલ્યુમ ખાસ ધીમું કરશો જેથી કરીને આપના પ્રશ્નોને વધુ સરળતાથી સાંભળી શકાય. આવો વધુ ચર્ચાનો દોર આગળ વધારીએ. સર, જ્યારે વાત કરી રહ્યા છે કે વિદ્યાર્થીઓને કારકિર્દી અંતર્ગત આપણે વાત કરી રહ્યા છે અને એમાં પણ સાયન્સ સ્ટ્રીમ વિશે વાત કરી રહ્યા છે, તો ત્યારે પીસીએમ અને પીસીબી એ જે થકી વિદ્યાર્થીઓની રુચિ છે, ક્ષમતા છે, તો તેઓને કુશળતા છે, તો તેને કેવી રીતે ઓળખી શકાય, તો તે અંતર્ગત પણ માર્ગદર્શન આપશો. આ પ્રશ્ન ખરેખર વિદ્યાર્થી હવે સમજવા જેવો છે. એનું કારણ એ છે કે ધોરણ 10 પાસ થનાર વિદ્યાર્થીને મોટાભાગે એના પેરેન્ટ્સ અથવા એના મોટા ભાઈ બહેન અથવા એના ફ્રેન્ડ સર્કલ અથવા કોઈ વેલ વિશર્સ એના એજેડ હોય એ લોકોએ સજેસ્ટ કર્યું હોય કે આ લાઈન લે, સાયન્સ, કોમર્સ, હ્યુમેનિટીઝ, કોઈ પણ લાઈન. ધોરણ 12 પાસ કરનાર વિદ્યાર્થીને હું હંમેશા કહેતો હોઉં છું કે તમારે કઈ લાઈનમાં હવે જવું, તમારી કેરિયર કઈ દિશામાં બનાવવી એ હવે તમે જાતે ડિસાઇડ કરો. હા, હેલ્પ લો, પેરેન્ટ્સની લો. સપોઝ મારે એન્જિનિયરિંગ સેક્ટરમાં જવું છે, કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જવું છે, તો કમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર શું આવે છે ધોરણ 12ની એક્ઝામ પત્યા પછી, બોર્ડ એક્ઝામ પત્યા પછી રિઝલ્ટ આવે અને રિઝલ્ટ પછી એડમિશન પ્રોસેસ જે છે એ કમ્પ્લીટ થાય એ લગભગ સમયગાળો 3 મહિનાનો હોય છે. તો આ 3 મહિનાના સમયમાં તમારો ઇન્ટરેસ્ટ શું છે એ જુઓ, નહીં કે માર્કેટ ચાલે છે એમ. આજની તારીખે એક બહુ મિસકમ્યુનિકેશન કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કે ધોરણ 12 સાયન્સના કોઈ પણ વિદ્યાર્થી જે પાસ થાય અને પૂછીએ કે તારે શું કરવું છે અથવા 11થમાં એડમિશન લે ત્યારે પૂછીએ કે શું કરવું છે તો એમ જ કહેશે મારે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવું છે, સીએસમાં એડમિશન લેવું છે. હવે સીએસની અંદર ઓલ ઓવર ઇન્ડિયા અને ગુજરાતની જો પર્ટિક્યુલર હું વાત કરું તો લગભગ ટોટલ 78 એપ્રોક્સિમેટલી એન્જિનિયરિંગની સીટો છે. એમાંથી લગભગ 30,000 થી 35,000 સીટો ગવર્મેન્ટ, સેમી ગવર્મેન્ટ, પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટની થઈને લગભગ 30,000 to 35,000 કમ્પ્યુટર એન્જિનિયરિંગની સીટો છે. હવે આપ વિચાર કરો સિમ્પલ કે 35,000 વિદ્યાર્થીઓ કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરીને બહાર આવ્યા પછી, માર્કેટમાં આવ્યા પછી એ શું એબ્ઝોર્બ થશે? માર્કેટમાં એટલી ડિમાન્ડ છે. અને આ તો ખાલી હું ગુજરાતની વાત કરું છું. મોટાભાગના વિદ્યાર્થીઓને આપના માધ્યમથી કહેવા માગીશ કે એમને પૂછવામાં આવે કે કેટલી બ્રાન્ચ એન્જિનિયરિંગની છે, હાર્ડલી 8 કે 9 જે કોમન બ્રાન્ચ છે એ લોકો કહેશે. હું એટલે જ આપના માધ્યમથી કહીશ કે ગુજરાતની અંદર 23 પ્રકારની જુદી જુદી એન્જિનિયરિંગની બ્રાન્ચ છે.
અને ઓલ ઓવર ઇન્ડિયામાં લગભગ 55 પ્રકારના એન્જિનિયરિંગના કોર્સિસ ચાલે છે અને એવરી યર લગભગ 15 લાખ છોકરાઓ એન્જિનિયરિંગની અંદર એડમિશન લે છે. હવે આપને એ પણ નવાઈ લાગશે, જોવાની ખૂબી એ પણ છે કે બોર્ડનું આ 84.33% રિઝલ્ટ આવ્યા છતાં પણ એ ગ્રુપની અંદર જ્યારે ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ, આવા ચોઇસ ફિલિંગ રાઉન્ડ કમ્પ્લીટ થશે પછી લગભગ 30,000 સીટ એન્જિનિયરિંગની અંદર વેકન્ટ રહે છે. શું વાત છે. એમાં ગવર્મેન્ટ કોલેજ પણ આવી ગઈ ને પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ પણ આવી ગઈ. એટલે તમારો ઇન્ટરેસ્ટ શું છે પહેલાં જુઓ. હવે મને કમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર ઇન્ટરેસ્ટ જ નથી ને પેરેન્ટ્સે કીધું ને આજની ડિમાન્ડ છે એટલે જવું, એ યોગ્ય નથી. તમારો ઇન્ટરેસ્ટ મિકેનિકલમાં છે, સિવિલમાં છે, ઇલેક્ટ્રિકલમાં છે, જેમાં ઇન્ટરેસ્ટ છે એમાં જાઓ. પણ એવું સજેશન ચોક્કસ આપીશ કે હંમેશા કોર બ્રાન્ચનું સિલેક્શન કરજો. કોર બ્રાન્ચ ઇન ધ સેન્સ મેઇન બ્રાન્ચ. સબસ્ટિટ્યુટ બ્રાન્ચ જેમ કે આજકાલ AIML, રોબોટિક્સ, આ બધી જુદી જુદી બ્રાન્ચીસ છે એન્જિનિયરિંગમાં. નો ડાઉટ આજની તારીખે પુષ્કળ ડિમાન્ડ છે, કદાચ ભવિષ્ય પણ છે. પણ એવી આ બધી બ્રાન્ચ છે કે જે કદાચ 8-10 વર્ષ સુધી ડિમાન્ડમાં હોય પછી સડનલી ડાઉનફોલ આવી જાય. જેમ કે એક જમાનામાં સિવિલ એન્જિનિયરિંગની અંદર પુષ્કળ ડિમાન્ડ હતી, કેમિકલની ડિમાન્ડ હતી, મિકેનિકલની હતી. પણ ઇન્ડસ્ટ્રીને કોઈ એક પ્રકારના એન્જિનિયરની જરૂર નથી હોતી. કોઈ પણ ઇન્ડસ્ટ્રી શરૂ કરે તો એને બધા પ્રકારના એન્જિનિયર જોઈએ, સિવિલ એન્જિનિયર જોઈએ, આર્કિટેક્ટ જોઈએ, મિકેનિકલ જોઈએ, ઇલેક્ટ્રિકલ જોઈએ, ઇલેક્ટ્રોનિક્સ વાળો જોઈએ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ જોઈએ. તો એને દરેક પ્રકારના એન્જિનિયરિંગની જરૂર છે. તો તમે એવી બ્રાન્ચ સિલેક્ટ કરો કે જેની અંદર તમારો ઇન્ટરેસ્ટ હોય અને ઇન્ટરેસ્ટમાં તમે ટોપ કવર કરશો તો કેમ્પસમાંથી જ તમારું સિલેક્શન થશે. અને કેમ્પસ સિલેક્શનની અંદર તમે જો સારી ઇન્સ્ટિટ્યૂટ કે સારી કંપનીઝ તમને મળી ગઈ તો તમે ગ્રોથ તમારો ફાસ્ટ હશે. અધરવાઇઝ તમારે કંપની શોધવી પડશે. તો આ મેજર ડિફરન્સ છે. ઇવન તો ઘણા વિદ્યાર્થીઓને BTechમાં ડિફરન્સ નથી ખબર. ઘણી જે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે એ બીની ડિગ્રી આપે છે અને જે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે એ BTechની ડિગ્રી આપે છે. તો BTechનો ડિફરન્સ એ છે કે જેની અંદર પ્રેક્ટિકલ નોલેજ અને લેટેસ્ટ જે અત્યારે માર્કેટ ચાલી રહ્યું છે એનો કરિક્યુલમનો થોડો ઘણો સમાવેશ એમાં થઈ ગયો હોય છે. જ્યારે બીની અંદર નોર્મલી 80 to 90% થિયરી પોઈન્ટ ઓફ વ્યૂથી વધારે ફોકસ થાય છે. તો તમારે આ પણ જોવું જોઈએ કે બી અને BTech ક્યાં થઈ રહ્યું છે. જી સર, ખૂબ જ મહત્વની માહિતી આપી, ચોક્કસથી દર્શક મિત્રોને ઉપયોગી સાબિત થશે. સર, વધુ આગળ પ્રશ્ન એ થાય કે આજે સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે જે ભવિષ્યની જે કારકિર્દીના જે ક્ષેત્રો રહેલા છે તો એ આપણે વાત કરીએ કે જેમાં AI વિશે વાત કરી શકીએ કે ડેટા સાયન્સ છે કે એન્વાયરમેન્ટ સાયન્સ છે કે તેના વિશે કે પછી કે બાયોટેકનોલોજી છે તેના વિશે પણ આપણે વાત કરી શકીએ. તો તે પૈકી વિદ્યાર્થી મિત્રોએ કઈ લાઈન પસંદ કરવી, ખૂબ મહત્વના પ્રશ્નો ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બહુ સરસ પ્રશ્ન છે અને ઘણા બધા લોકોને આ ખબર પણ નથી કે અમુક બ્રાન્ચનું ઇમ્પોર્ટન્સ શું છે. પણ એ પહેલાં એક વાત ક્લેરિફિકેશન માટે આપને આપી દો કે ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ બહુ મેટર કરે છે. કે તમારા 12 સાયન્સમાં PCMમાં કેટલા માર્ક્સ છે થિયરીના, પ્રેક્ટિકલના માર્ક ઇન્વોલ્વ થતા નથી. તમારા ઓનલી થિયરીના માર્ક્સ અને ગુજસેટના માર્ક ઓર JEEના માર્ક્સ જે છે એનું મેરિટ બને અને મેરિટ પછી તમારે ચોઇસ ફિલિંગ હોય છે. ઘણા વિદ્યાર્થીઓને એ પણ ખબર નથી કે આ ચોઇસ ફિલિંગમાં શું કરવાનું છે. તો આપના માધ્યમથી વાલીઓ અને વિદ્યાર્થીઓને ખાસ કહીશ કે ચોઇસ ફિલિંગ બહુ સમજી વિચારીને કરવું પડે. ફોર એક્ઝામ્પલ, મારે સપોઝ 70 માર્ક્સ બોર્ડમાં છે અને એટલા જ માર્ક ગુજસેટમાં છે તો મારો મેરિટ નંબર X મેરિટ નંબર છે. હવે મેં સપોઝ સૌથી પહેલાં એની અંદર DICT કમ્પ્યુટર એન્જિનિયરિંગ ભરી દીધું, સેકન્ડ નિરમા, થર્ડ PDU, ફોર્થ LD એન્જિનિયરિંગ. તો હું આવું ચોઇસ ફિલિંગ કરીને મારી જાતને ક્યાંય મૂકી જ નહીં શકું. કારણ કે 70 માર્ક્સ સાથે આ કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં મને વળવાનું નથી. એને બદલે મારે એ જોવું જોઈએ કે LD એન્જિનિયરિંગ જે ગવર્મેન્ટ કોલેજ છે જેની અંદર EC, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન ઓર મિકેનિકલ, આવી કોઈ બ્રાન્ચ જે કોર બ્રાન્ચ છે અથવા સારી બ્રાન્ચ છે એની અંદર જો હું પહેલી પ્રાયોરિટી ભરી દઉં તો કદાચ ફર્સ્ટ રાઉન્ડમાં જ મારો નંબર લાગી જાય. અથવા સિવિલ એન્જિનિયરિંગ નિરમામાં, હવે આપણને એમ લાગે કે નિરમામાં સિવિલ એન્જિનિયરિંગ કરીને શું કરવાનું, પણ એમાં કેમ્પસ થાય. ઇવન LD એન્જિનિયરિંગની અંદર એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ છે જે આપણે વાત કરી, AIML, રોબોટિક્સ, આ બધી જે બ્રાન્ચ છે એમાં એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ પણ એક બ્રાન્ચ છે. નોર્મલી સ્ટુડન્ટ એ લાસ્ટ સ્ટેજમાં રાખે. હવે LD એન્જિનિયરિંગની અંદર 20 સીટો છે.
આ એન્જિનિયરિંગ કર્યા પછી ગવર્મેન્ટ સેક્ટરની અંદર ઓપોર્ચ્યુનિટી પુષ્કળ વધી જાય. અચ્છા. આજની જે નવા લોસ છે એ પ્રમાણે, ગવર્મેન્ટ લોસ છે એ પ્રમાણે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય, કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય, એણે એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગની પરમિશન લેવી જ પડતી હોય છે કે એણે એન્વાયરમેન્ટ એને એરિયામાં કર્યું છે કે નહીં, પ્રોપર છે કે નહીં, હાઇજીન બરાબર છે કે નહીં, આ બધાની જરૂર પડતી હોય છે. તો આવા પ્રકારના એન્જિનિયરિંગ કોર્સ કરવાથી ડિમાન્ડ પુષ્કળ રહે અને કેમ્પસમાંથી તમારું સિલેક્શન થાય તો જમ્પ તમને સારા મળે, ગવર્મેન્ટ ઓપોર્ચ્યુનિટી મળે. ઇવન ફોરેન કન્ટ્રીઝની અંદર પણ આ બધા એન્જિનિયરિંગની ડિમાન્ડ છે. એટલે આજની તારીખે વિચારીએ તો AIML, રોબોટિક્સ, મેકાટ્રોનિક્સ, ઘણા લોકો મેકાટ્રોનિક્સમાં ખબર નથી પડતી એ લોકોને શું છે. તો મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર, આ 3 જુદી જુદી બ્રાન્ચનો એક સમન્વય છે કે જેની અંદર આ ત્રણેય બ્રાન્ચના થોડા સબ્જેક્ટ્સ કવર કરી લેવામાં આવે. ઇન્ડિયામાં પણ ડિમાન્ડ છે, પણ તમે યુરોપિયન કન્ટ્રીઝ જાઓ, જેમ કે નેધરલેન્ડ છે, જર્મની છે, આ બધી કન્ટ્રીઝની અંદર આવા પ્રકારના એન્જિનિયરોની પુષ્કળ ડિમાન્ડ છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું આપને, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ. આપણને એમ લાગે આ પાના પકડવાળા થયા, પણ એવું નથી. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની અંદર સારામાં સારી વર્લ્ડની કંપનીઝ છે જે હાયર કરતી હોય છે અને યુરોપ અને અમેરિકાના કેટલાય પ્રદેશો એવા છે કે જેની અંદર આવા પ્રકારના એન્જિનિયરોને હેન્ડસમ પેકેજ ઓફર થાય છે. તો તમારે એ દિશામાં પણ વિચારવું જોઈએ કે પહેલાં લોકો એવું વિચારતા કે ગ્રેજ્યુએશન પછી ફોરેન જવાનું વિચારતા. આજની તારીખે સ્ટુડન્ટ્સ જે ચેટ જીપીટીના બધા જમાના આવી ગયા, ગૂગલનો જમાનો આવી ગયો, તો 12th પછી જવા પ્રયત્ન કરે છે કે જેથી ત્યાં આગળ એન્વાયરમેન્ટ મળી રહે, સારા પ્રકારનો એન્જિનિયરિંગનો કોર્સ થઈ જાય, પ્રેક્ટિકલ નોલેજ મળે અને ઇઝી વે ત્યાં એબ્ઝોર્બ થાય. જી સર, ખૂબ જ મહત્વની માહિતી દર્શક મિત્રોને આપી. હવે વાત કરીએ કે વોકેશનલ અને સ્કિલ બેઝ જે કોર્સીસ હોય છે તો તે વિદ્યાર્થી મિત્રોએ કેટલા લેવા જોઈએ તે વિષય પર આપણે વધુ ચર્ચા કરીએ, પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. ગુજરાત રાજ્ય આયોજિત નેશનલ સ્ટેમ ક્વિઝ 4.0 પ્રાયોજક ગુજરાત કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી જુનિયર અને સિનિયર વિદ્યાર્થીઓની રાષ્ટ્રીય કક્ષાની ક્વિઝ કોમ્પિટિશન ગ્રાન્ડ ફિનાલે કાર્યક્રમ નેશનલ સ્ટેમ ક્વિઝ 4.0. પ્રસારણ તારીખ 9 અને 10 મે 2026. સમય બપોરે 2 કલાકે માત્ર ડીડી ગિરનાર પર. અચૂક નિહાળો. નિહાળો ગુજ્જુભાઈની ધમાલ, સિદ્ધાર્થ રાંદેરિયાની લાજવાબ કોમેડી. ગુજ્જુ બ્રાન્ડ ગલકા, ગુજ્જુ બ્રાન્ડ ગુંદા. ગુંદા દાદાજી, એક્સપોર્ટ કરીશું એટલે પૈસા વધારે કમાવા મળશે. તને હાડા પૈસામાં બહુ પડી છે. જ્યારે જુઓ ત્યારે પૈસા પૈસા ને પૈસા. હિરિયા, આપણે વિચાર્યું છે કે આપણે લોકોની લાઈફ બનાવી નાખવી છે. ભાઈ લુખેશ, તું લોકોને બનાવવાનું બંધ કરીશ ને તો ઘણા બધાની લાઈફ ઓટોમેટિક બની જશે. અરે મારા વાલા દીકરા ગિરીશ, જય શ્રી કૃષ્ણ બેટા. એક મિનિટ, તમે જ મારા બાપુજી છો ને? તો નાલાયક બીજો કોઈ તારો બાપ છે? અરે એમ નહીં, આટલા પ્રેમથી વાલથી પહેલી વાર મારી સાથે વાત કરી એટલે જરા ચોખવટ કરી એમ. અરે અમે તો હંમેશા તારી હારે વાલ જ કરતા હોઈએ છીએ, તું જ બટકા ભરે છે. દર રવિવારે રાત્રે 9 કલાકે, પુનઃ પ્રસારણ સોમવારે બપોરે 1:30 કલાકે તથા રાત્રે 8 કલાકે ડીડી ગિરનાર પર. कई कई ने क्या किया, सौतेले पुत्र को वनवास भेज दिया और अपने बेटे को राजगद्दी पर बिठा दिया. यहाँ रीवा में महारानी ने अपने पति को ही रीवा से बर्खास्त कर दिया और बेटे को महाराजा बना दिया. हमें डिसीजन लेना होगा, हमें भारत में एक्सीड कर लेना चाहिए. तो आप कह रहे हैं? मैं शपथ लेता हूँ कि मैं भारत के संविधान का जतन, रक्षा और संरक्षण करूंगा और भारत की प्रजा की सेवा में मैं समर्पित रहूंगा. નિહાળો ધારાવાહિક સરદાર ધ ગેમ ચેન્જર, સોમવારથી ગુરુવાર રાત્રે 9 કલાકે
પુનઃ પ્રસારણ મંગળવારથી શુક્રવાર સવારે 9:30 તથા બપોરે 3 કલાકે. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ધોરણ 12 સાયન્સ પછી શું. તે વિષય ઉપર અમે ચર્ચા કરી રહ્યા છે. શ્રી પુલકિત ઓઝા ખૂબ સરસ માહિતી આપણને વિષયના સંદર્ભમાં આપી રહ્યા છે. આવો વધુ ચર્ચાનો દોર આગળ વધારીએ. જી સર, આપણે વાત કરીએ વોકેશનલ કોર્સિસને, સ્કિલ બેઝ કોર્સિસની, કે વિદ્યાર્થી મિત્રો માટે કેટલા ઉપયોગી સાબિત થતા હોય છે, તો તે વિશે થોડીક વાત કરશો. ચોક્કસ. જે મેં થોડુંક અગાઉ એક વાક્ય મેં વાપર્યું કે ઇન્ટરેસ્ટ પ્રમાણે જો વિદ્યાર્થી પોતાની પસંદગી કરે તો ચોક્કસ એમાં એને સક્સેસ મળે છે. આજની તારીખે કેટલાક કોર્સિસ એવા છે કે જેની અંદર આપણને એમ લાગે કે આવા કોર્સિસમાં જવાય, પણ એમાં પણ ફ્યુચર ઘણું બધું સારું છે. ફોર એક્ઝામ્પલ આપને કહું કે ઘણા ક્રિકેટર્સ આપણા એન્જિનિયર છે. જી, મારો એક સ્ટુડન્ટ છે જે પોતે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યા પછી આજની તારીખે એના 3 મૂવી રિલીઝ કરી શક્યો છે. એટલે એ ફિલ્મ લાઇનની અંદર પણ છે. એણે એના એન્જિનિયરિંગનો જે ઇન્ટરેસ્ટ હતો, જે પેરેન્ટ્સે કીધું એ પ્રમાણે એ પૂરું કર્યું, પણ પછી પોતાની હોબી ડેવલપ કરી. એટલે અભિનય એ પણ એક આ કોર્સિસમાં સમાવેશ થઈ શકે. હમણાં જ એનું રિસન્ટલી જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ગુજરાત કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક જે બહાર પડે છે એની અંદર એક આખો લેખ છે એના વિશે. જી, તો ઇન્ટરેસ્ટ પ્રમાણે જો તમે તમારા કોર્સિસ કે લાઇન સિલેક્ટ કરો 12th પછી, તો ચોક્કસ એ તમારી કેરિયર અને લાઈફ માટે પુષ્કળ ઉપયોગી છે. અને એવા ઘણા બધા કોર્સિસ છે જેના વિશે ઘણી બધી ઇન્ફોર્મેશન છે, પણ સમય અને ક્વેશ્ચન અને બીજી ઘણી માહિતીઓ આપવાની છે, તો એના વિશે આપણે રૂબરૂમાં એક બીજો પ્રોગ્રામ કરી શકીએ. ચોક્કસથી સર. અને હવે આપણે વધુ આગળ વાત કરીએ કે બી ગ્રુપના વિદ્યાર્થીઓ મિત્રો માટે પણ કારકિર્દીની જે તકો છે તે કેવી તકો ઉપલબ્ધ છે હાલના સમયમાં, તે વિશે પણ થોડીક ચર્ચા કરીએ. બી ગ્રુપ નોર્મલી વિદ્યાર્થી મેડિકલ માટે જ લેતો હોય છે. અને જે મારો આટલા વર્ષોનો અનુભવ છે, લગભગ 30 વર્ષથી હું ફિઝિક્સ ભણાવું છું, એમાં છોકરાઓ જે બી ગ્રુપ લેતા હોય છે એટલા માટે લેતા હોય છે કે મેથ્સથી કંટાળો છે. પણ હવે એ લોકો માટે પણ નવી એજ્યુકેશન પોલિસીએ દરવાજા ઘણા બધા ખોલી નાખ્યા છે. પહેલાં એવું હતું કે માત્ર બી ગ્રુપ લઈને તમે મેડિકલમાં જ જઈ શકો, કે એ ગ્રુપ લઈને માત્ર એન્જિનિયરિંગમાં જઈ શકો. ગુજરાત બોર્ડ, CBSE બોર્ડ, આ 2 મેજર બોર્ડ જે આપણે જોઈએ તો એ લોકોએ તો એવું ડિક્લેર કરેલું જ છે કે સપોઝ માર્ચ મહિનાની અંદર એ ગ્રુપની અંદર વિદ્યાર્થીએ પાસ કર્યો હોય તો બી ગ્રુપ બાયોલોજી લઈ, સપોઝ એણે નીટ આપ્યું હોય તો બાયોલોજી લઈને એ આગળ એડમિશન પ્રોસેસમાં ભાગ લઈ શકે. એવી જ રીતે બી ગ્રુપ રાખનારો વિદ્યાર્થી JEE કે ગુજસેટની એક્ઝામ આપી હોય તો એના બેઝ ઉપર એ એન્જિનિયરિંગની અંદર પણ એડમિશન લઈ શકે છે. તો બી ગ્રુપની અંદર મોટાભાગે બાયોલોજીની અંદર મેડિકલ એ પહેલી પ્રાયોરિટી હોય, પણ 7,800 એપ્રોક્સિમેટલી ગુજરાતની અંદર જે મેડિકલની સીટ છે અલગ અલગ કોલેજીસની અંદર, એમાં દરેકનો સમાવેશ કરવો તો લગભગ અઘરો હોય છે, કારણ કે 74,000-75,000 એપ્રોક્સિમેટલી બી ગ્રુપના સ્ટુડન્ટ્સ જે એપિયર થયા હોય છે અને એનું રિઝલ્ટ થતું હોય છે. તો એમના માટેના સેકન્ડરી ઓપ્શનમાં પેરામેડિકલ બ્રાન્ચીસ પણ છે, ડેન્ટલ છે, ફિઝિયો છે. લગભગ ગુજરાતની અંદર ફિઝિયોની 18,000 થી 19,000 સીટો છે. એટલે ફિઝિયોથેરાપી એ પણ એક સારામાં સારું ઓપ્શન છે, અને પર્ટિક્યુલર ગર્લ્સ એની અંદર વધારે જાય છે. બીજો એક સરસ ગમતો, એક મને ગમતો અને ઘણા બધા સ્ટુડન્ટ્સને ગમતો એક નર્સિંગ છે. આપ જાણો છો કે નર્સિંગ, મેલ નર્સ આજની તારીખે પુષ્કળ ડિમાન્ડેબલ છે, અને ફિમેલ નર્સ પણ આજે તમે જુઓ ફોરેન કન્ટ્રીઝની અંદર, કેનેડા છે, US છે કે યુરોપિયન કન્ટ્રીઝ છે, એની અંદર નર્સની ડિમાન્ડ પુષ્કળ છે. તો નર્સિંગ એ પણ કેરિયર માટે એક સારામાં સારું ઓપ્શન હોઈ શકે. તો આ રીતે બી ગ્રુપની અંદર પણ ઘણા બધા ઓપ્શન છે. BSCમાં તમે બોટની, ઝૂલોજી, માઇક્રોબાયોલોજી, પેથોલોજી, MLT આવા બધા કોર્સ ઘણા બધા કરતા હોય છે, તો એ પણ એક સારું ઓપ્શન છે. જી સર, ખૂબ જ સરસ માહિતી આપી. આજના વિષયના સંદર્ભમાં દર્શક મિત્રો પાસે કોઈ ચોક્કસ સંદેશો, દર્શક મિત્રોને જે કોઈ ચોક્કસ સંદેશો આપવો હોય તો શું કહેશો સર? વિદ્યાર્થી મિત્રો, હું હંમેશા એક સ્ટેટમેન્ટ આપતો હોઉં છું, જસ્ટ બિકોઝ સમથિંગ ઇઝ ડિફિકલ્ટ ડઝન્ટ મીન યુ શુડન્ટ ટ્રાય, ઇટ મીન્સ યુ શુડ જસ્ટ ટ્રાય હાર્ડર. આજે આપનું સરસ પરિણામ આવ્યું છે
અને એના માટે તમારી કેરિયર માટે તમારે હવે ખૂબ જ સારા પ્રયત્નો કરવા છે. અઘરું છે માનીને એને સ્કીપ કરી દેવું કે આ કોર્સમાં મને નહીં એડમિશન મળે, મારા માટે આ કોર્સ નથી, એવું ના માનો. તમારો ઇન્ટરેસ્ટ અને એમાં લગ્યા રહો તો ચોક્કસ પરિણામ સરળ મળશે, સારું મળશે અને તમારી લાઈફ અને કેરિયર ખૂબ જ સરસ હશે. સર, આપ ડીડી ગિરનારના સ્ટુડિયોમાં પધાર્યા અને આજની વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, આજની વિશેષ ચર્ચાના અંતે એટલું જ કહીશું કે સાહેબે જે માહિતી આપી તેનો ચોક્કસથી સદુપયોગ કરશો. આપ સૌની કારકિર્દીના ઉત્તમ લક્ષ્યાંકો હાંસિલ કરો તેવી અભ્યર્થના અમે ભાવીએ છીએ. ફરી મળીશું નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી પાયલને રજા આપશું. નમસ્કાર. કાર્યક્રમ પરિક્રમા પ્રસારણ દર રવિવારે સાંજે 5 વાગે માત્ર ડીડી ગિરનાર પર. અચૂક નિહાળો. ગુજરાતની અસ્મિતા, ગુજરાતનું અધ્યાત્મ અને ગુજરાતના પ્રવાસનની રૂબરૂ સફર એટલે અ જર્ની થ્રુ ગુજરાત. આવો અમારી સાથે ગુજરાતની યાત્રાએ, જેમાં માણીશું ગુજરાત